નમસ્કાર, આમ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામમાં ચાલતી એક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને માથાભારે તત્વોના ત્રાસથી કંટાળીને ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને માથાભારે તત્વોના ત્રાસથી કંટાળીને ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી ન્યાયની માંગ કરી છે. પિલોલ ગામના સરપંચ કાંતિભાઈ વસાવા અને દક્ષાબેન ઠાકોર સહિતના અરજદારોએ આક્ષેપ કર્યો છે કે ગામમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ખુલ્લેઆમ ચાલી રહી છે અને વિરોધ કરનાર સજ્જન નાગરિકો પર હુમલો કરવામાં આવે છે. સરપંચનું કહેવું છે કે મધુભાઈ જીવનભાઈ ઠાકોર હાલ ગ્રામ પંચાયતના સભ્ય અને માજી સરપંચ છે, જેઓ પોતાની રાજકીય વર્ગ અને ગુનાહિત ઇતિહાસને કારણે પોલીસ તંત્રમાં પ્રભાવ ધરાવે છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે આરોપીઓ પોલીસને નાણાંનું ભરણ આપીને દારૂનો વેપાર ચલાવે છે. ગંભીર ગુનાઓ છતાં પોલીસ દ્વારા નબળી કલમો લગાવી આરોપીઓને તુરંત છોડી મૂકવામાં આવે છે. તાજેતરમાં 22/11/2025 રોજ દારૂના વેચાણ અંગે ટોકતા આરોપીઓએ દક્ષાબેન અને તેમના પરિવાર પર હુમલો કર્યો હતો. વિશ્વામિત્રી નદીના કિનારે ટીટુ રેસિંગ ટ્રેક પાસે અને ગામના વિવિધ વિસ્તારોમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમી રહી હોવાની લેખે જાણ કરવામાં આવી છે. અરજદારોએ ચેતવણી આપી છે કે જો આ રેઢા ગુનેગારો વિરુદ્ધ કડક કાર્યવાહી કરી ગામમાં શાંતિ સ્થાપવામાં નહીં આવે તો લઠ્ઠાકાંડ જેવી ગંભીર ઘટનાઓ બની શકે છે. આ મામલે પીએમ અને સીએમ ઓફિસમાં પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. આ દારૂના ધંધાવાળા બુટલેગરો ખરા ને તે ઘરે આવીને લાફા મારી જાય છે. એ મધુભાઈ જીવનના ભાન્યા ખરા ને એ જ શીખવાડે છે. અને એ લોકો દારૂનો બેફામ દારૂ તો એ લોકો તો બહુ જ ગારે છે. કરી હતી અને પોલીસવાળા પોતે હોય એમની બાજુ ખેંચે અને અમારા પર એફઆઈઆર મોકલે અને એ લોકો અમારા પર ગુના દાખલ કરે ખોટા. આજે કલેક્ટર ઓફિસમાં આવીશું. મેં એ જ માંગ કરી રહી છું કે આ બધું એ લોકોનું આતંક બંધ કરે અને અમને શાંતિથી જીવા દે. આજે પણ અમારા ખેતરની અંદર નુકસાન કર્યું. જે અમે ફેન્સિંગ મારે છે ને એ સ્ટીકો હોય આજે ઉખાડી લઈ જાય. પહેલાં હોય અઠવાડિયે પહેલાં લઈ ગયા, આજે પણ લઈ ગયા એ લોકો. એવી રીતના અમને હેરાન કરે ખેતીવાળા. અને એ માજી સરપંચ છે, અત્યારે હાલમાં સભ્ય છે. અમે આવ્યા છે સાવલી તાલુકા કલ્યાણપુરા ગામમાંથી. અમે પિલોલ પંચાયત લાગે અમે પિલોલ પંચાયતના સરપંચને લઈને આવ્યા છે. મધુભાઈ જીવનભાઈ ઠાકોર છે ને એ ગામમાં હેરાનગતિ કરે છે. ગામમાં અમારા પાક નુકસાની ખેડૂતો છે, અમે ખેડૂતનો વ્યવસાય છે, અમારા પાક નુકસાની કરે છે. એ લોકો ખુલ્લેઆમ દારૂ ગારે છે. તો પણ પોલીસને અમે જાણ કરીએ છીએ તો પોલીસ કંઈ કરતી નથી. અને અમે પોલીસ સ્ટેશને ગયા ને તો અમારા પર ખોટી એફઆઈઆર ફાડી છે કે તમે પોલીસની કામગીરીમાં હેરાનગતિ કરી છે. એવી રીતના અમારા પર એફઆઈઆર ફાડી છે. મારા પર 3-4 નોટિસ પણ આવી છે કે તમે આવો, તમે જમા કરો, તમારા પર 4 ગુના લાગશે, 3 ગુના લાગશે, તમને અરેસ્ટ કરવામાં આવશે. એ રીતના મને પોલીસ પણ ધમકી આપે છે, કેમ કે પોલીસને એ લોકો ભરણ પૂરું પાડે છે. એટલા માટે અમે જિલ્લા કલેક્ટરને કહેવા માટે આવ્યા છે કે તમે આનો અમારે ન્યાય આપો અને આ લોકોનું બધું જે ખુલ્લેઆમ ચાલે છે, આ લોકોનું બુટલેગરોનું, એમને ઠંડા પાડો અને એમને સમજાવો કે આવું તમે ધંધો કરો છો તો તમે આટલી બધી દાદાગીરી કરો છો, તમે બંધ કરાવો ધંધો આ લોકોનો. સ્થાનિક પોલીસ તમને મદદ નહીં કરતી? ત્યાંની સ્થાનિક પોલીસને મારી ખેતરમાં જ્યારે સ્ટીક નીકળીને ત્યારે પણ અમે 112 પર પોલીસ પર બોલાયા હતા કે આની કંઈ એફઆઈઆર થાય નહીં. ખેતરમાંથી અમારે બધું લઈ ગયા તો પણ તેઓ પોલીસ પણ અમારે સાથ આપતી નથી. અમે સ્થાનિક પોલીસમાં 112 પર ફોન કરે છે તો આખો દિવસ થાય ને તો પણ મંજૂસર પોલીસ આવતી નથી. કે દારૂ માટે અમે કહીએ કે કલાક પહેલાં કે દારૂ આવ્યો છે તો અમે ફોન કરીએ છીએ તો પણ કલાક થાય તો આખો દિવસ જતો રહે ને તો પણ પોલીસ આવતી નથી. એટલે પોલીસ અમને સાવ સહકાર આપતી નથી. અમે ત્યાં જગ્યા પર ગયા હતા. અમે વિડીયો પ્રૂફ અમે જિલ્લા કલેક્ટરે આપણે આપ્યો છે. શું માંગ કરી રહ્યા છો? અમે માંગ એ કરી રહ્યા છે કે એમનો જે આતંક છે એ બંધ થવો જોઈએ અને એમને દારૂ ધંધો ને બધું બંધ થઈ જવું. એમનો આતંક એટલો વધ્યો છે ને તો ગામમાં છોકરા હોય જતા રહ્યા. હા, ગામમાંથી 2 છોકરા પણ ગામ છોડીને ગયા હતા. એમની બાજુમાં રહેતા હતા અને ગામમાંથી 2 છોકરા એમના ત્રાસથી જ. લાગે છે તમે અહીંયા આવ્યા છો, ન્યાય મળશે તમને? હવે અમે આશા લઈને આવ્યા છે કે અમને ન્યાય મળે. હવે જોઈએ અમે ન્યાય આપે છે કે નહીં. પછી આગળનું શું રણનીતિ રહેશે તમારે? અહીંયા આગળ ન્યાય નહીં મળે તો અમે પછી થોડું આગળ જે થશે એ કરીશું. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.